जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આજના વિડીયોની અંદર વિભાગ એફ ની અંદર આપણે આગળ વધવાના છીએ દાખલા નંબર 2। ચલો ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ। આપણે એક મોટા શહેરના 6 બાળકોએ વિડીયો ગેમ્સ રમવામાં ગાળેલા અઠવાડિક સરેરાશ કલાકો અને એક પરીક્ષામાં તેમને મેળવેલા મૂલ્યાંકન ગુણની નીચેની માહિતી પરથી કાલ પિયર્સન રીતે સહસંબંધક શોધો। ઓકે, કાલ પિયર્સન કહી દીધું છે એટલે 2.2 થશે। પેલું ખાનું એક્સ અને બીજું ખાનું વાય। હવે ઓલરેડી પોઈન્ટની અંદર છે, બરાબર। તો સમજી લેવાનું કે ભાઈ એક્સ વાય ની રીતે તો થાય સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3। ચલો કઈ રીતે એ આગળ આપણે તમને સમજાવીએ। ચલો એ આપણે અહીં રકમ લખી છે, પેલા ખાનાને એક્સ અને બીજા ખાનાને આપણે વાય કીધું છે। હવે દાખલો કોઈ પણ રીતે થાય એ સૂત્ર આપણે તમને બતાવીએ છીએ કે કઈ રીતે દાખલો થઈ શકે છે, બરાબર। સૂત્ર જો આવડતા હશે તો જ તમને વધારે મજા આવશે। જો એક્સ બાર વાય બાર પૂર્ણાંકમાં આવે તો આ એક્સ બાર વાય બાર અપૂર્ણાંકમાં આવે અને 30 થી નાના અવલોકન હોય, એટલે કે રકમ 30 થી બધી નાની હોય તો આ સૂત્ર તમને સરળ પડે। એક્સ બાર વાય બાર અપૂર્ણાંક હોય અને અવલોકન 30 થી મોટા જ હોય તો આ સૂત્ર। હવે સમજો, જોજો ખાસ મૂળ રકમ ઉપર આપણે જઈએ છીએ। અહીંયા પોઈન્ટમાં છે, તમને થશે કયા સૂત્ર પ્રમાણે કરાય, જો એવું કઈ ફરજિયાત નથી। ઉદાહરણની અંદર ટેક્સ્ટ બુકની અંદર આ યુવી ની રીતે દાખલો કરેલ છે। નવનીતની અંદર પણ આનો જવાબ યુવી ની રીતે છે। આના જેવો દાખલો ઉદાહરણમાં છે, પોઈન્ટ વાળો છે, એ યુવીમાં જ છે। તો આ દાખલો યુવીમાં જ કરવો ફરજિયાત નથી। તમને એમ લાગે મારે સૂત્ર નંબર 2 પ્રમાણે કરવો છે તો થઈ શકે। ચલો આપણે ટ્રાય કરીએ, એટલે તમને પણ ઘરે બેસીને ખ્યાલ આવે કે જવાબ આવે છે કે શું છે। ચાલો આપણે કરીએ એક્સ વાય એક્સ વર્ગ અને વાય વર્ગ। જો આ રીતે દાખલો થાય, બરાબર, તો કેલ્સીની અંદર છે થોડુંક કામ આપણું વધી જાય પણ દાખલો તો થશે જ। તો આપણે આવી પ્રેક્ટિસ કરેલી હોય અને પરીક્ષાની અંદર અચાનક કંઈ આપણે લાગે કે જવાબ આવે છે નથી આવતો તો બીજી પેટર્ન પ્રમાણે કોઈ અન્ય સૂત્ર પ્રમાણે દાખલો કરી શકીએ। તો એક્સ વાય એટલે શું, અને બીજું તમને કહીએ કે આ બધામાં આપણે ટોટલની જરૂર પડવાની છે। સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર, બધામાં ટોટલની જરૂર પડવાની છે। તો પેલા આનો ટોટલ કરી જોવો અને કોમેન્ટ્સમાં લખીને જવાબ આપો। વાય નો ટોટલ કરી જોવો અને કોમેન્ટ્સમાં લખીને આપો કે એનો કેટલો ટોટલ આવે છે। તો એક્સ નો ટોટલ કેટલો આવે છે? 276 અને વાય નો ટોટલ 29.5। હવે આના માટે હું કેલ્સી તમને કહું છું, સમજાવું છું। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડે છે પણ નથી આવડતું, એ બધાને આજે થોડીક મજા આવશે। તમારે શું કરવાનું જોજો, મારે એક્સ વાય એટલે શું કરવાનું છે કે આ બેનો ગુણાકાર અહીં લખવાનો છે, આ બેનો ગુણાકાર અહીં લખવાનો। જોજો હું શું કરું કેલ્સીમાં, ઓનની સ્વિચ હું અહીં કરીશ 43 ગુણ્યા 5.2। મોટા ભાગે આપણે શું કરીએ, બરાબરની સ્વિચ ક્લિક કરીએ, પણ હું બરાબર નહીં કરું। અહીંયા કોર્નર ઉપર એક સ્વિચ છે, જો એમ પ્લસ અને બરાબર, બરાબર તો છે જ પણ મલ્ટી પ્લસ, મારે અહીંયા પ્લસની બટન દબાવીશ। જવાબ તો મને આનો આવી જ ગયો 223.6। હું કેલ્શિયમ એમને રાખીશ અને લખી નાખીશ પેલા કે ભાઈ 223.6। પછી હું કરીશ, બીજી એક સ્વિચ વચ્ચે દબાવવા નથી જો એમને છે, મેં ઓનની સ્વિચ પણ ક્લિક કરી નથી અને કરવાનો પણ નથી। હું કરીશ 47 ગુણ્યા 4.9 અને હું બરાબર નહીં પણ એમ પ્લસ, ખાસ ગુણાકાર કર્યા પછી એમ પ્લસ। અત્યારે શા માટે લાસ્ટમાં ખબર પડશે। 230.3 બરાબર, 230.3 બરાબર। ત્યાર પછી એવી રીતના તમારે બધું કરવાનું છે। તમે જોજો હું કરું છું, તમે પણ જાતે કરજો। 45 ગુણ્યા 5 અને એમ પ્લસ 225, 50 ગુણ્યા 4.7 એમ પ્લસ 235, 40 ગુણ્યા 5.4 એમ પ્લસ 216
51 ગુણ્યા 4.3 અને એમ પ્લસ 219.3. જો હવે જે મેં બોલ્યો છું આ છેલ્લો આંકડો છે, બરાબર. હવે મારાનો ટોટલ કરવાનો હોય. હવે એમ પ્લસ વિથનો ફાયદો શું થશે? એમ પ્લસ વિથનો જોજો. જો તમારે ટોટલ કરવાનો હોય તો તમે શું કરો? દાખલા તરીકે ઓનની સ્વિચ દબીને આ એટલું કરો, 1 2 3 સ્વિચ, પોઈન્ટની સ્વિચ અને 6, એટલે 5 સ્વિચ, પછી પ્લસની નિશાની, પછી આટલી સ્વિચ, આ સ્વિચ દબાવો તો પ્લસ પ્લસ, પછી તમારે આવે. હવે એમ પ્લસનો ઉપયોગ કરીએ તો હવે શું થાય ખબર છે? મારે જો એક અહીંયા એમઆરસીની સ્વિચ દેખાય છે, એમઆરસી મલ્ટી પ્લસ કર્યું છે ને, એનો સરવાળો અહીં થઈ જશે. હું એમઆરસીની એક જ સ્વિચ ક્લિક કરીશ, જવાબ આવી ગયો મારી પાસે 1349.2. સરવાળો થઈ ગયો. મલ્ટીપ્લસ એટલે કેલ્સી એ યંત્ર છે, મશીન છે. મશીન અંદર ને અંદર છે, એ સરવાળો કરતો ગયો હોય. તો આ બધાને લગભગ ખ્યાલ હશે. જેને ખ્યાલ હોય ને એ મને કોમેન્ટ્સની અંદર યસ લખીને આપો કે સાહેબ મને ખ્યાલ હતો. અને જેને ખ્યાલ નથી અને એને આજે જોયું છે તો ખરેખર એવું લખો સાહેબ મોજ પડી ગઈ. એટલે આનાથી શું સમય બચે, દાખલાની અંદર તમને થોડોક આનંદ આવશે. એ જ રીતે હું x નો વર્ગ કરીશ. જોજો x નો વર્ગ માટે શું કરીશ? જોજો આ 43, બરાબર, મારે x નો વર્ગ કરવો છે ને, ગુણ્યા કરી અને m પ્લસ દબીશ, બરાબર. મેં m પ્લસ ક્લિક કર્યું છે એટલે 43 નો સ્ક્વેર થઈ ગયો 1849. આ 1849. તમારે ત્યાં એટલી સ્વિચ દબાવો. હજી એક વખત બોલું છું, જોજો. હવે વચ્ચે એકે સ્વિચ નહીં, જોજો 47, આ 47 અને ગુણ્યાની નિશાની દબાવવાની. કારણ કે વર્ગ એટલે શું? 47 ગુણ્યા 47. પણ પાછળ 47 લખવાની જરૂર નથી. 47 ગુણ્યા કરીને ડાયરેક્ટ એમ પ્લસ, એટલે ઘણી બધી સ્વિચ બચી જાય. એટલે કે 2209. એ જ રીતે 45 ગુણ્યા અને એમ પ્લસ 20 25, 50 ગુણ્યા એમ પ્લસ, વચ્ચે એક પણ સ્વિચ આપણે ક્લિક કરવાની નથી, અને 2500. 40 ગુણ્યા અને બરાબર 1600. 51 ગુણ્યા અને એમ પ્લસ 2601, બરાબર. ચલો આ થઈ ગયું. એટલે હવે હું એમઆરસી ની સ્વિચ ક્લિક કરીશ, એમાં ટોટલ આવી જાય 12784. એ જ રીતે વાય સ્ક્વેર મારે કરવું છે, તો વાય સ્ક્વેર એટલે 5.2. હું બોલતો જાઉં છું 5.2 ગુણ્યા કરીને ડાયરેક્ટ એમ પ્લસ, ગુણ્યા કરીને ડાયરેક્ટ જો એમ પ્લસ આવે છે 27.04. 4.9 એટલે કે 24.01. એ જ રીતે 5 ગુણ્યા અને એમ પ્લસ 25, 4.7 ગુણ્યા અને એમ પ્લસ 22.09, 5.4 ગુણ્યા અને એમ પ્લસ 29.16, 4.3 ગુણ્યા અને એમ પ્લસ 18.49. બરાબર. અને એમઆરસી ની સ્વિચ ક્લિક એટલે 145.79 આવે છે. 145.79. કોષ્ટક ક્લિયર. તમારે સાદી રીતે ટોટલ કરવું હોય તો કરી જોજો. અને જો કદાચ આમાં ભૂલ હોય, ઘણાને કેલ્સીની અંદર કંઈક ક્લિક કરવામાં ભૂલ થઈ જાય, તમારે ટોટલ જુદા હોય તો એવું બની શકે, તો સાદી રીતે ટોટલ કરી જોવો. અને મારી કઈ ભૂલ હોય તો કોમેન્ટ્સની અંદર લખો, હું પણ ભૂલ સુધારી શકું, જેથી કરીને અન્ય વિદ્યાર્થીને સાચો દાખલો શીખવા મળે. હવે અહીં સૂત્ર કયું લખવાનું છે? આર. જો મારે ફિક્સ હતું કે ભાઈ આ જ સૂત્રનો ઉપયોગ કરવો છે, કયો હતો કે n સિગ્મા xy, તો મેં x બાર અને y બાર શોધ્યું નથી, તો જરૂર નથી, કારણ કે મારે ફિક્સ હતું માઇન્ડમાં કે ભાઈ મારે આ સૂત્રનો ઉપયોગ કરવો છે. એમ તમારા માઇન્ડમાં ફિક્સ હોય કે મારે આ સૂત્ર ઉપયોગ કરો, તો x બાર y બાર નહીં શોધો તો ચાલશે. n સિગ્મા x વર્ગ માઇનસ સિગ્મા x એનો સ્ક્વેર ઇન રૂટ એને ગુણ્યા n
સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય એનો સ્ક્વેર. એન કેટલા છે? 1 2 3 4 5 અને 6. સિગ્મા એક્સ વાય 1349.2, સિગ્મા એક્સ 276, સિગ્મા વાય 29.5, એન એટલે 6, સિગ્મા એક્સ વર્ગ 12784, સિગ્મા એક્સ 276 એનો સ્ક્વેર ઇન રૂટ ગુણ્યા 6, સિગ્મા વાય સ્ક્વેર 145.79 માઇનસ સિગ્મા વાય સ્ક્વેર એટલે 29.5 અને એનો સ્ક્વેર. ચાલો કેલ્સીમાં તમે જવાબ બને ગુણાકાર કરીને આપતા જજો, કોમેન્ટ્સ લખજો. 1349.2 એને ગુણ્યા 6 એટલે કે 8095.2. ઓકે, પછી કરો 276 એને ગુણ્યા 29.5 8142. ઓકે ભાઈ, છેદની અંદર 12784 એને ગુણ્યા 6 704 માઇનસ 276 નો વર્ગ 76176 ગુણ્યા 145.79 ગુણ્યા 6 874.74 29.5 નો વર્ગ 870.25. ચાલો બાદ બાકી કરો. 8095.2 બાદ કરો 8142 માઇનસ 46.8. આ બાદ બાકી કરો 76 74 એમાંથી બાદ 76 1 76 ઓકે 528. સામેની બાદ બાકી કરો 874.74 માઇનસ 870.25 4.49. હવે આમને આમ રાખીએ આપણે અંશ હજી એમને માઇનસ 46.8 બરાબર. છેદમાં બેનો ગુણાકાર કરી અને વર્ગમૂળ નિશાની ક્લિક કરી મને જવાબ આપો. પોઈન્ટ પછી બે આંકડા મને કહેવાના. કેટલો આવે છે? 48.69. ઓકે, 48.69. ચલો હવે ભાંગા કરીને જવાબ તો માઇનસમાં આવશે. ફાઇનલ થઈ ગયું. 46.8 એને ભાંગે 48.69 કેટલા આવે છે? 0.96 અને માઇનસમાં 0.96. જવાબ આવી જાય એને આપણે ચોકઠામ પૂરી દઈએ. હવે આ દાખલો તમે છે ને ટેક્સ્ટ બુક ની અંદર જવાબ ચેક કરજો કે પાછળ એટલો આવે છે. આપણે આ રીતે કર્યો છે. તમે નવનીતમાં ચેક કરજો એમાં કઈ રીતે છે અને જવાબ આવે છે. બે રીતે સેમ થાય છે. અને તમને દાખલો સમજાઈ ગયો હોય તો કોમેન્ટ અંદર યસ લખજો. એટલે કોઈ પણ દાખલો કોઈ પણ રીતે થાય અને એના પૂરા માર્ક્સ મળશે. ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના પછીના દાખલા સાથે મળીશું. ત્યાં સુધી શક્ય સરના જય સ્વામિનારાયણ.